શ્રી અરણ્યકાંડ સર્ગ 17। એક દિવસ શ્રી રામ સુખેથી આંગણામાં બેઠેલા હતા ત્યારે એક રાક્ષસી ફરતી ફરતી ત્યાં આવી પહોંચી। આવીને પ્રથમ તો તેણે આશ્રમનું દૃશ્ય જોયું, પછી અંદર આવીને શ્રીરામ પાસે ઊભી રહી ગઈ। તેમને એક નજરથી જોતી જ રહી। તે સમયે શ્રીરામનું સ્વરૂપ અતિ સુંદર દેખાઈ રહ્યું હતું। એવું મોહક સ્વરૂપ એણે કોઈ દિવસ જોયું જ ન હતું। મહાબાહુ શ્રીરામનું મુખારવિંદ પ્રકાશવાન હતું। તેમના વિશાળ નેત્રો કમળની પાંદડીઓ જેવા હતા। મસ્તક ઉપર જટા હતી। શરીર શ્યામ હોવા છતાં કામદેવને શરમાવે તેવું તેમનું સ્વરૂપ હતું। આવા અતિ સુંદર ઇન્દ્ર સમાન મહાપ્રતાપી શ્રીરામને જોતા જ તે રાક્ષસી કામ મોહિત થઈ ગઈ। તે ભયાનક રાક્ષસીનું મુખ બેડોળ હતું। તે મોટા પેટવાળી હતી। એની આંખો ભયાનક અને ક્રૂર હતી। તેના વાળ તામ્રવર્ણ હતા। તેનો અવાજ કર્કશ અને ભયાનક હતો। તે વૃદ્ધા હતી। તે અન્યાય કરવા સદાય તત્પર રહેતી। આમ તેનું વરવું રૂપ અને આચરણ સ્પષ્ટ જણાઈ આવતું હતું, પણ કામાતુરને ભય કે લજ્જા હોતા જ નથી। તેણે શ્રીરામને કહ્યું કે હે તેજસ્વી પુરુષ, આવો તપસ્વી મુનિનો વેશ ધરનાર તું કોણ છે? વળી તું આવા રાક્ષસોને વસવાવાળા પ્રદેશમાં એક સ્ત્રીને સાથે રાખીને તથા ધનુષ્ય બાણ લઈને વનમાં શા માટે આવ્યો છે? શ્રીરામ તો સરળ સ્વભાવના હતા। આથી તેમણે કહ્યું, અયોધ્યાના રાજા દશરથનો હું મોટો પુત્ર છું। આ મારો નાનો ભાઈ લક્ષ્મણ મારી સાથે જ રહે છે, અને આ મારી ધર્મપત્ની સીતા છે। તે મારી સાથે જ વનમાં આવી છે। હવે તું મને જણાવ કે તું કોની પુત્રી છો, કોની પત્ની છો, અને તારું નામ શું છે, અને તું મારા આશ્રમે શા કારણથી આવી છો? શ્રીરામને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતી તે કામપીડિત રાક્ષસી બોલી, હે રામ, તારા દરેક પ્રશ્નના હું સાચા જ જવાબ આપીશ। હું શૂર્પણખા નામની રાક્ષસી છું અને ઈચ્છા અનુરૂપ સ્વરૂપ ધારણ કરી શકું છું। આ વનમાં હું એકલી જ વિહાર કરું છું। લંકાપતિ રાવણને તો તું જાણતો જ હોઈશ। એ તે મહાપરાક્રમી રાક્ષસ નરેશની હું બહેન છું। વળી કુંભકર્ણ અને વિભીષણ પણ મારા ભાઈ થાય। આ ઉપરાંત ખર અને દૂષણ પણ મારા ભાઈઓ જ છે। મારા એ બધા ભાઈઓથી જરા પણ ડરવાની તારે જરૂર નથી। હું ઘણું ફરી છું, પણ તારા જેવો સ્વરૂપવાન પુરુષ મને દેવોના સ્વર્ગમાં પણ જોવા મળ્યો નથી। મને તારા ઉપર અતિ પ્રેમભાવ ઉત્પન્ન થયો છે, એટલે જ હું તારી પાસે આવે છું। અગર તું મારો પતિ બનીશ ને તો હું તને નીત નવા રૂપે તને મળીશ અને તને મોજ કરાવીશ। આ તારી પત્ની સીતા તો કદરૂપી અને ભયાનક દેખાવવાળી છે। એવી સ્ત્રીનો પતિ થવાને તું યોગ્ય જ નથી। હું જ તારી પત્ની થવાને યોગ્ય છું। જો ને આ સીતાનું ઉદર કેવું ઊંડું અને ઊંચું ચડી ગયું છે। તું મને ભાર્યા તરીકે સ્વીકાર, એટલે હું તારી પત્ની તથા લક્ષ્મણનું ભક્ષણ કરી જઈશ। પછી આપણે શાંતિથી વનમાં વિહાર કરીને જ મોજ કરીશું। રાક્ષસી શૂર્પણખાના આવા કામયુક્ત વાક્યો સાંભળીને રાઘવ ખડખડાટ હસી પડ્યા।